બે ગુંદીડા ખાય ને બે સોર ખાય હાલ્યા કરે ફેમિલી સોર ખાય. જય માતાજી બધાયને. તો આપણે તારે કામકાજ શું કરવાનું છે તમને ખબર જ છે. બકાલાનું કામકાજ આજ નથી કરવાનું. અને જો આજ આપણે સોંપવાની છે મરચી. 41 ખાડા છે. આપણે નર્સરીમાંથી રોપ લાવેલા છે. જવો એટલે ઉછન પપ્પા ખાડા ગણવા ગયા 1000 થડિયા લાવ્યા કા. અને ફેમિલી કાલના વિડીયામાં છે ને કમેન્ટ આવેલ છે આપણા ગામમાં વરસાદ નથી, તો આપણા ગામમાં છે ને ધમધોકાર વરસાદ છે ને આજ બીજ છે એટલે છે ને અલગ ધણી બધે વરસાદ આપી દેશે આજ કા. 4 આંગળી 2 આંગળી હોય હવે પછી આંકા આવી રીતના કરવાનું. આ કાઢવાની ગામની થડી હોય નહીં. ને આપણે રોપ છે ને રીંગણીનો આજ સોંપવાનો છે, મરચીનો સોંપવાનો છે. આપણે ઉછન પપ્પા જો આવી રીતે ખાડા ગાળે છે. આમ જો થડિયા એટલે એવું છે. અને આ કયું શું કહે ભોલર છે કે કયું મરચું આવે ભોલર ને બીજું બસ એ ફોલર જ આવે. આ આપણે ફોલર જ સોંપી સીવી. જો આવી રીતે છે ને ડીસી છે આપણે લાવેલા નર્સરીમાંથી. ચાલો ફેમિલી આપણે છે ને આવી રીતે મહેનત કરીએ છીએ ફેમિલી. અને બસ ત્યારે છે ને સોશિયલ મીડિયામાં કામ કરવું અને ખેતી કામ કરવું એ આપણને બહુ ગમે કા. અને કેવા વાળા ભલે કીધા કરતા ફેમિલી. અને આપણે તો છે ને વિડીયા બનાવી છે ને એની ખુશી એટલી છે કે આપણે ખેતી કામ કરીએ છીએ એટલી ખુશી છે. આપણે વિડીયા બનાવી એની શું છે કે આપણે વિડીયામાં રહી બધું છે ને જેટલું આપણે કામ કરીએ છીએ આપણા આજુબાજુનું વાતાવરણ બધું બતાવી શકીએ આપણી ફેમિલીને કા. અને બાકી ફેમિલી જે વાત કરતા હોય ને એને કરવા જ દેવાની ને આપણે આપણા કામ ઉપર ફોકસ દેવાનું. હાલો ત્યારે ફટાફટ રોપાણ કરવા માંડીએ. તો જો આ રીતનું આપણે રોપણ એટલી મેં સોંપી દીધી છે. અને કેટલા પપ્પામાં એકમાં કેટલા ખાડા અમે 63 છે. 63 ખાડા છે. એટલી બધી આપણે સોંપી દેવાની છે. અને કામ કરવાની બહુ મજા આવે છે વરસાદ આવી ગયો એટલે. અને હું એક ભાઈએ કોમેન્ટ કરી એ મારા હગાસ છે, નામ આપણે દેવું નથી. અને ખબર પડી ગઈ અમારી આઈડીની તેદુની કોમેન્ટ સારી કોઈ દી કરતા જ ન. હવે એ તો ખબર વિડીયો જોશે ને એટલે એને ખબર પડી જ જાય કે એ મારું જ કહે છે એવું છે ફેમિલી. અને હું બીજા કોઈ આપણને કોઈ ખરાબ કોમેન્ટ કરતા નથી. એ ભાઈ એટલે એ ભાઈને આપણે ઓળખી છે ને આપણે હગાસ છે. એ હગા થઈને એવી કોમેન્ટ કરે ને એટલે આપણને થોડુંક થાય ને. હવે કોમેન્ટ કરશે ને તો એને પર્સનલી ફોન કરીને કહી દેશું એવું છે ફેમિલી. અને બાકી ફેમિલી આપણે છે ને મહેનતનું ફળ જવો મળવા માંડ્યું છે. આમાંથી મળવા માંડશે હવે થોડા દિવસમાં. જુઓ આમાં જુઓ બધી છે ને કણ નોખા પડી ગયા છે. આપણે રાહ એની જ જોતા હોય અને દવા છાંટવાની જરૂર છે. જુઓ આપણે બીજું કામ કરતા હોય તો આમાં તીડડી છે ને બહુ આવી ગઈ છે, દવા છાંટવી જોઈશે. અને છે ને હવે આપણે આને કણ નોખા પડી ગયા છે એટલે છે ને હવે થોડા દિવસમાં આમાંથી ભીંડો ઉતારવાનું શરૂ કરવું પડશે. અને ભીંડો છે ને ભીંડો તમને ખબર જ છે આ વાડીમાં તો અત્યારે આપણે રોપાણ કરીએ છીએ ને એ વાડીમાં તો ભીંડો ત્યારે કેટલો ઊંચો થયો એ બી છે. પણ હવે જોયું જાય કેટલું ઊંચું થાય એમ કા. અને આને છે ને બહુ નહીં લગભગ ઊંચું થાય. દાંડલિયું જવા એટલા વેળે ફૂલ આવે છે એટલે નહીં ઊંચું. ચાલો ફેમિલી આપણે રોપાણ કરીને એવા છે મસ્ત મજાનું કામ મરસીનું ને વાડીનો તમને નજારો બતાવી દીધો ને. અત્યારે આપણે છે ને આ રોપાણ કરીએ છીએ અને આ છે ને આપણે બિયા છે
આ આપણે પછી રોપાણ કરવાનું છે એટલે બાકી આ છે ને આપણે રોપાણ કર્યું એ આ જ બી છે કાં સારું થાય ને તો તમને આખું પેકિંગ પડી તો દેખાડી હા તો ચાલો ફેમિલી પાછા આપણે ક્યારના છે ને વાડીએ એવા છીએ અને કેટલું કામ કરી નાખ્યું છે ને એ બતાવું આપણે છે ને કામ હાથમાં ખાતર હોય ને જો ખાતરની થેલી અહીં પડી છે સ્પેશિયલ આપણે રીંગણીમાં ખાતર નાખવાનું હતું અને ભીંડામાં જવું છું ને પપ્પા નાખે છે કાં એ કાંઈ સંભળાશે નહીં ફેમિલી તો ખાતર છે ને આપણે આવી રીતે નાખવાનું હતું જો ખાતર પડ્યું છે આમ છે ને ઉડાડી દીધું છે અને રીંગણીમાં બતાવું હમણાં જઈને અને આપણે આ બધા પાળે છે ને તુરિયા ને એવું બધું રોપાણ કરતા હતા ને ઉર્મિલાબેન ને એના પપ્પા બે ખાતર નાખતા હતા તો નાખી દીધું ફર્સ્ટ ક્લાસ ખાતર હું બતાવું રીંગણીમાં જઈને મધની માખ જો કેવી સરસ મજાની ફૂલડા છે ને મધની માખેથી જ ખુલે હટ માખ્યું આવે ને તો જ ખુલે ફૂલડા જવું છે ને પપ્પા ખાતર નાખે છે આવી રીતે કા જવો જવો હમણાં છે ને એને કામ કરાવવાનું છે આપણને કા વાડીમાં કામ બધું પાઠે સડી જાય ને પછી એને ભેહું ગોતવા જવાનું છે હમણાં નથી જવાનું ભેહું તો હજી બે બાંધ્યું છે પણ હમણાં આપણે દેવ્યું નથી કે ફેમિલી રીંગણીમાં છે ને આપણે આવી રીતનું ખાતર નાખી દીધું છે મસ્ત મજાનું જુઓ અને રીંગણી મકાઈ છે ને તે એક નંબર ફર્સ્ટ ક્લાસ અત્યારે નજારો આવે પ્રકૃતિ મસ્ત મજાની આપણને સરસ મજાનો આનંદ આવે વાડીમાં જ હવે તો જાગીને તરત એમ થાય વાડીમાં જ વયું જવું છે ફેમિલી આ છે આપણી વાડી તમને ખબર જ છે તો આપણે છે ને ઘરનું બી છે ફેમિલી તો આમાં પણ આપણે મહેનતનું ફળ આવવા માંડ્યું છે ફેમિલી એક જ રીંગણીએ જો 2 રવિયા છે બતાવું તમને આ બાજુ છે અને બીજે આપણે નીરખીને જોયું નથી આવા ગારાનું છે ને રોંદાય નહીં બહુ તો મસ્ત મજાના 2 રવિયા છે સરસ મજાના બાકી બધે છે ને રીંગણી તો કેદુના આંકડા બેહવા જ માંડ્યા છે અને આ બી આપણે છે ને 1 મહિનામાં શરૂ થઈ જાય આપણું બિયારણ એવું છે ને હવે જાવું છે આપણે ઓલી વાડીએ બેન જો હાથ કરે છે ત્યાં અને જાવું છે આપણે ઓલી વાડીએ ત્યાં શાકભાજી છે તમે વિડીયા જોતા હશો તો ખબર જ હશે તો આવી રીતની ફેમિલી આપણે મહેનત કરીએ છીએ વિડીયા બનાવીએ છીએ એ અમુક લોકો એવા છે ને ઈર્ષાળા એને ગમે નહીં કે આને તો છે ને વિડીયાના પૈસા આવે એમ કે તો વિડીયાના પૈસા તો આ ફેમિલી અમારી મહેનત છે એ તો તમને ખબર જ હશે હાલો ત્યારે હવે આપણે જઈ ઓલી વાડીએ કામ એટલું હોય છતાંય આપણે વિડીયો બનાવવાનો ટાઈમ કાઢી લઈએ અને ઝારનો છોડવો જવો ફર્સ્ટ ક્લાસ થઈ ગયો છે અને અહીંયા આપણે છે ને આ પહેલાં રોપાણ કર્યા થાય છે ને વહેલા હાલવા માંડ્યા છે હવે જાઓ ઓલી વાડીએ બેન હું લઈને આવી તુંબડી તે રોપાણ કરી દે મેં તો રોપી દીધું એટલા બધા લાવી જો માં તુંબડીને બીબડા લેવાય કે હું હાસા લઈ આવી દઉં એ ન સોંપતી ચાલો ફેમિલી આપણે બીયાસી વાડી આપણી જો એટલી ઊંડી નળ છે તો જો આપણે આવો ધોઈ નાખ્યો છે બહુ જોરદાર વરસાદ હતો જો વાટ સડી ગયો છે અને એટલો ધોઈ નાખ્યો જો અહીંયા આપણી વાડી પાસે ત્યાં ખાડા પાડી દીધા ફેમિલી વાડીમાં એન્ટર થઈ ગયા નુચન પપ્પા તો જો પેલા સીતાફળ ને જમરૂખ ને તોડવા માંડ્યા કા બહુ પાકી ગયા જો કેટલું મસ્ત છે જમરૂખ બતાવો તો ખરા જો કેવું 1 નંબર છે જો અહીં આવીએ એટલે આપણે ખાવાનું વસ્તુ એકાદી 2 તો હોય ને હોય તો હાલો ફેમિલી પછી હજી છે ને થોડુંક બકાલું ઉતારવાનું છે અને પેલા સીતાફળ જોઈ લઈએ આપણે અને બાકી ફેમિલી છે ને આપણે વિડીયા બનાવી છીએ એ તો તમને ખબર જ છે કે આપણે કેદુના વિડીયા બનાવી છીએ અને આપણે છે ને પગારે આવી ગયો છે અને બાકી ફેમિલી આપણે જ્યારે ચેનલ મોનિટાઈઝ કરવી હોય ને ત્યારે ફેમિલી બહુ મહેનત કરવી પડે કોઈનો સહારો લેવાનો નહીં લેવાનો આપણી જાત મહેનતથી છે ને ચેનલ આપણે મોનિટાઈઝ કરવાની હોય અને કોઈકના સહારો લઈને આપણે છે ને મહેનત કરાવ્યાના એટલે મહેનત તો કરીએ જ તે એ ફેમિલી પણ આને વિડીયામાં લઈને પછી આપણી ચેનલ મોનિટાઈઝ થાય એ વાતમાં માલની ફેમિલી અમે જો ચેનલ મોનિટાઈઝ કરી અને ફેમિલી આપણે છે ને ચેનલમાં સફળતા મેળવી કા અને અત્યારે હજી છે ને કે હવે આપણે પગાર શરૂ થઈ ગયો છે વિડીયા નથી બનાવવા આપણે એટલું કામ છે એવું કોઈ દી વિચારે નથી કર્યું કા અને ઉછન પપ્પા જો દૂધી ઉતારવા માંડ્યા છે તો જ્યારે આપણે એમ થાય કે હવે ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે તો હવે આપણે કાંઈ મહેનત કરવાની જરૂર નથી તો વિડીયા બનાવી તોય હાલે ન બનાવી તોય હાલે એવું નથી ફેમિલી અમે જો રેગ્યુલર
વિડીયા બનાવીએ છીએ રોજ ને રોજ. મહેનત તો કરવી જ પડે, ગમે એવું ઓલું હોય તો જ તે તમને પૈસા ગમે ત્યાં મળે. મહેનત કરો તો જ પૈસા મળે. હા, તો મહેનત કર્યા વિના છે ને પૈસા ન મળે એ તો બધાને ખબર જ હોય. ઓલા પણ રવ્યું કેટલું મસ્ત બતાવો તો. સરસ છે, એ તો કાંક બીજું અલગ પ્રકારનું છે. આપણે ઘરનું બી છે આ એ તે આ તો રીંગણું અલગ છે. ખરી પણ કેવી રીતનું રવ્યું છે જુઓ. જઈ લે, હું શું કરી તૂટી જાય છે આગળ. આ તો કાંક નોખી પ્રકારનું ત્રણ છે. રીંગણા ભેગા છે, 3 રીંગણ. તો ઉતારી લ્યો, આપણે ઘરે લેતા જઈએ. બતાવો તો ખરા, તોડી લ્યો. હાલો તો ફેમિલી જો જોઈ લ્યો આ રીંગણું તમે. કાંક અલગ પ્રકારનું કા એક ડીટીયું છે અને જોઈ લ્યો 3 રીંગણા નો હોય ને જે રીતે. હા, એવી રીતનું છે. આ તો આપણે પેલું વેલું જોયું આપણી રીંગણીમાં. ઘરનું જ બી છે. તો હાલો એવું છે, જુઓ કેટલું મસ્ત મજાનું છે. હાલો તો ચાલો ફેમિલી, આવી રીતે આપણે છે ને રીંગણીમાં કાલ ખાતર નાખ્યું. તમે કાલનો વિડીયો જોયો હશે, તમને ખબર જ હશે કે કાલ ખાતર કેવી રીતે નાખ્યું ને પાલર પાણી ઉતાર્યું ને પાછો ધબાસકડી વરસાદ આવી ગયો. તો ફેમિલી આજમાં છે ને, નહીંતર રીંગણા છે ને આપણે એકાત્રા ઉતારી, એની બદલે આજમાં છે ને રવિયા મસ્ત મજાના થઈ ગયા છે. નહીંતર આપણે 3 વળું આજ ઉતારીએ, 4 વળું કાલ ઉતારીએ એવું છે. પણ ફેમિલી ફાલ 1 નંબર આવ્યો છે આપણે રીંગણીમાં, જુઓ મસ્ત મજાનો. અને એમાં ઉછન પપ્પાએ ઓછામાં પૂરું ખાતર નાખી દીધું. કા ખાતર નાખ્યું પણ હું ખુશ જાઉં કારણ કે ખાતર મેં ફેમિલી પાણીને હારે ઓગાળીને નાખ્યું છે. હા, એટલે 1 નંબર રીંગણું આવ્યું. આમ જો તમે દેખાડું તો અને રીંગણું અત્યારે છે ને મીઠાશ જ એટલી હોય રવિ. આમ કા જો આમ સરસ મજાનું ટેસ્ટી, જુઓ મસ્તીનો ફાલ આવ્યો છે આપણે. અને આપણે રોજ શાકભાજી ઉતારીએ એટલે તમને ખબર જ હશે કે આપણે શાકભાજી કેવી છે એમ. બાકી ફેમિલી 2 વાડીએ શાકભાજી આપણે છે કા, અને હજી રોપાણ શરૂ છે. પણ આ વરસાદ રહે ને તો રોપાણ કરે. ગુવાર એને જો ફૂલ આવવાનું. હા, ગુવારની ફૂલ આવવા માંડ્યા.
અને શાકભાજીમાં છે ને પાછા સોર આવી ગયા છે, પણ ભલે આવી ગયા કા ભલે ને ખાતા બે ગુંદીડા ખાય ને બે સોર ખાય, હાલ્યા કરે ફેમિલી. સોર ખાય મોર ખાય વધે ઈ ખેડૂત ખાય કા. બસ એમ તો પછી હાલો ફેમિલી, કોઈ વાંધો નહીં, ભલે આવી ગયા સોર અને ભલે ખાતા. હવે આપણે છે ને કાંઈ ના પાડવાની નથી. હાલો ત્યારે હવે છે ને ભાળે ત્યારે વાય ભલા એમ હોય સોરને કા. હા હાલો હવે છે ને દૂધી આપણે થોડીક એવી જ ઉતરી છે, હા તો હાલો હવે વ્યા જઈ ઘરે.